શિનોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદી કિનારે આવેલ અનસુયા માતાજીના મંદિર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર તેજસ હર્ષદભાઈ ગોરસિયા, પ્રદેશ અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ગુજરાત પ્રદેશ। આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લાના સિનોર ખાતે શ્રી દેવેન્દ્રભાઈ ઠાકરની માર્ગદર્શન હેઠળ પ્રદેશની આજે એક કાર્યક્રમનું આયોજન થયું જન્મજયંતિ નિમિત્તે। ત્યારે આદરણીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને અમારા માર્ગદર્શક સંયોજક તેમજ મુખ્ય વક્તા તરીકે પધારેલ શ્રી ભાવનાબેન શર્મા, સંજયભાઈ મહેશ્વરી, અમારા દેવેન્દ્રભાઈ ઠાકર તેમજ સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ એ જ હતો કે પંડિતજીની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવી, પંડિતજી દ્વારા કરેલા કાર્યો અને તેમના દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો, તેમના જીવનશૈલી અને તેમના વિચારોને જન જન સુધી પહોંચાડવું, અને મુખ્ય હેતુ જે એનો હતો કે એકાત્મ માનવવાદ અને અંત્યોદય, જે બે એના સિદ્ધાંત મુખ્ય હતા કે જે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન અને શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ પણ સાકાર કર્યા। તો તેમના માર્ગે અને તેમના વિચારો દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘની સ્થાપના કરવામાં આવેલી હતી। એ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ અહીં આ કાર્યક્રમનું આયોજન કરી વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ લોકોને આ પ્રદેશના આ વિચાર સંઘ વિશે માહિતગાર કર્યા, તેમજ આવનારા સમયમાં પ્રદેશ દ્વારા કાર્ય કરવામાં જે આવવાના છે તેના વિશે માહિતગાર કર્યા। અત્યાર સુધી 1 વર્ષના સમયગાળામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ તે દરમિયાન કરવામાં આવેલા કાર્યો વિશે માહિતગાર કર્યા, અને આવનારા સમયમાં લોકસેવાના કામ અમે કરવા જઈ રહ્યા છીએ। સેવા એ સંગઠન, આ મુખ્ય હેતુથી પંડિતજીના માર્ગદર્શન હેઠળ, પંડિતજીના વિચારો તેમજ એમના સિદ્ધાંતોના માર્ગદર્શન હેઠળ અમને એમના જીવનને આજે પણ જીવી રાખ્યા એ પ્રમાણે આગળ વધવા જઈ રહ્યા। ખૂબ ખૂબ આજે સિનોર ખાતે અનસુયા માતાના મંદિરના પેટાંગણની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગુજરાત પ્રદેશ વિચાર મંચનું જે અહીંયા ઉપસ્થિત રહી અને એમના વિચાર માટે પ્રદેશના મહામંત્રી બેન શ્રી ભાવનાબેન, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને દેવેન્દ્રભાઈ ઠાકોર અને સિનોરના એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી સચિનભાઈ પટેલ, અને આ અંત્યોદયથી લઈ અને જેના વિચારો નીચે સુધી પહોંચાડવાના હોય છે, ત્યારે સર્વ મોદી મંચ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે સંઘના સૌ કાર્યકર્તા હોય, સરવાળે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મજબૂત કરવા માટે આ બધા કાર્યક્રમો થતા હોય છે। તો આજે આ જે કાર્યક્રમો થયા છે મિત્રો, સેવાળાનો માનવી પણ એક વંચિત ન રહી જાય તે માટેના ભારતીય જનતા પાર્ટી અને સન્માનીય આજે મંચ અને સૌ કાર્યકર્તા કરી રહ્યા હોય છે મિત્રો। સેવા પખવાડિયાના દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન નરેન્દ્રભાઈ મોદીજીનો સેવા પખવાડિયાના કાર્યક્રમો જે છે એ આખા ભારતની અંદર ચાલી રહ્યા છે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જે ભારતનું દેશના વડાપ્રધાનનું સપનું છે કે આત્મનિર્ભર બનવા માટે હર ઘર સ્વદેશ અને ઘર ઘર સ્વદેશી વસ્તુ અપનાવો, તે માટે વિકસિત ભારત સપનું બનવા માટે સાકાર કરવા જઈ રહ્યા છે। ત્યારે વિવિધ સેવા પ્રકારના જે કામો ચાલી રહ્યા છે, જે કાર્યક્રમો ચાલી રહ્યા છે કે દેશના યશસ્વી વડાપ્રધાનનું તંદુરસ્ત અને તેઓ ખૂબ સારા સ્વસ્થ્ય રહે એવી શુભકામના આ માતા અનસુયાના મંદિરને પ્રાર્થના કરી અને ભાવિ ભક્તો તેમને ખૂબ આશીર્વાદ આપે છે।